સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીમાં યુવકો પર થયેલા હુમલાનો મામલો સામે આવ્યો છે. તો વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાનો મામલો અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં અફઘાનિસ્તાન અને જબેજિસ્તાનના વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને જે બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક શરૂ થઈ છે. તો અમદાવાદ સર્કિટ હાઉસમાં બેઠક બોલાવી છે તાત્કાલિક. સમાચાર પ્રાપ્ત થયા છે. મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો થયો હતો. આ મામલે અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. તો ગૃહ રાજ્યમંત્રીએ હર્ષ સંઘવીએ અધ્યક્ષતામાં બેઠક શરૂ થઈ છે. તો તાત્કાલિક ધોરણે બેઠક બોલાવી અમદાવાદના સર્કિટ હાઉસમાં તાત્કાલિક બેઠક બોલાવી છે. તો હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ હતી. તો બીજી તરફ લોકોના ટોળા પણ એકઠા થયા છે. સમાચાર પ્રાપ્ત થયા છે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની આ ઘટના, જેમાં યુવકો પણ ઇજાગ્રસ્ત થયા છે. વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે બેઠકનો દોર શરૂ થયો છે. સમાચાર પ્રાપ્ત થયા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બેઠક બોલાવી હતી. અમદાવાદ સીપી જીએસ મલિક પણ ઉપસ્થિત. તો આ મામલે હાલ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો થયો હતો અને જે મામલે કાર્યવાહી હાથ ધરાશે. શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે બેઠકનો દોર શરૂ થયો છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બેઠક માટે પહોંચ્યા. ડીજીપી વિકાસ સહાય પણ બેઠકમાં ઉપસ્થિત. તો સમાચાર પ્રાપ્ત થયા છે ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર હુમલાનો મામલો. આ સામે તોફાની તત્વોની પકડવાની માંગ કરવામાં આવી છે. સમગ્ર મામલે કાર્યવાહી પણ કરવામાં આવશે. તો શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે બેઠકનો દોર શરૂ થયો છે. સમગ્ર મામલે કાર્યવાહી કરાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક માટે પહોંચ્યા. ડીજીપી વિકાસ સહાય પણ બેઠકમાં ઉપસ્થિત. તો અમદાવાદના સીપી જીએસ મલિક પણ ઉપસ્થિત જોવા મળ્યા છે. તો અમદાવાદમાં યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો. સમગ્ર મામલે કાર્યવાહી કરાશે. શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે બેઠકનો દોર શરૂ. બેઠક બાદ તપાસના આદેશ પણ આપવામાં આવશે અને કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરાશે તે બેઠકમાં નિર્ણય કરવામાં આવશે. ડીજીપી વિકાસ સહાય પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. તો અમદાવાદના સીપીએસ મલિક પણ હાજર જોવા મળ્યા છે. સમાચાર પ્રાપ્ત થયા છે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો. અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. તો કટ્ટરવાદી સંગઠન લોકો દ્વારા હિંસકારો હુમલો કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે કાર્યવાહી છે તે હાથ ધરાશે. સીસીટીવી ચકાસી અસામાજિક તત્વોની ધરપકડ કરવાની માંગ પણ કરવામાં આવી. તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક બોલાવી છે. અમદાવાદ સીપી જીએસ મલિક પણ બેઠકમાં ઉપસ્થિત જોવા મળ્યા. સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે. તો અમદાવાદ યુનિવર્સિટીમાં હુમલાનો મામલો, વિદ્યાર્થીઓ પર ઇજાગ્રસ્ત થયા છે તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. તો હર્ષ સંઘવીએ બેઠક બોલાવી છે. ગૃહ રાજ્યમંત્રીએ બેઠક બોલાવી તપાસનો દોર શરૂ કરશે. સમગ્ર મામલે કાર્યવાહી પણ કરવામાં આવશે. અમદાવાદના સીપી જીએસ મલિક પણ ઉપસ્થિત. તો ક્રાઇમ બ્રાન્ચ જીસીપી નીરજ બડગુજર પણ ઉપસ્થિત રહ્યા છે. શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે બેઠકનો દોર શરૂ થયો છે. આ મામલે કાર્યવાહી હાથ ધરાશે. ગુજરાત યુનિવર્સિટીમાં રાત્રિના સમયે આ ઘટના બની. અમદાવાદના સીપી જીએસ મલિક પણ ઉપસ્થિત રહ્યા છે. તો વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં જઈ તોડફોડ કરી હતી અને માર પણ મારવામાં આવ્યો છે. તો વિદ્યાર્થીઓ સાથે મારામારી કરતા વિદ્યાર્થીઓ ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા છે.
તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે તાત્કાલિક બેઠક પણ બોલાવી. બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા તેમજ જવાબદારીઓ સામે કડક પગલાં લેવાની પણ સૂચનાઓ આપવામાં આવશે અને જે બાદ તપાસનો દોર શરૂ થશે. ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા વિદેશી હોસ્ટેલમાં હુમલાની ઘટના બની. તો શનિવારે રાત્રે આ ઘટના બની હતી. ઉઝબેકિસ્તાન, સાઉથ આફ્રિકા અને શ્રીલંકાના વિદ્યાર્થીઓ રમઝાન માસની નમાઝ પઢી રહ્યા હતા અને તે દરમિયાન અચાનક કેટલાક લોકોએ હોસ્ટેલમાં પ્રવેશ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો. ડીજીપી વિકાસ સહાય પણ ઉપસ્થિત. અમદાવાદના સીપી GS મલિક પણ હાજર રહ્યા છે. તો સમાચાર પ્રાપ્ત થયા છે મહત્વપૂર્ણ. અમદાવાદમાં યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાનો મામલો. સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે. તો હોસ્ટેલમાં સામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી છે. પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે. હોસ્ટેલમાં તોડફોડ પણ કરી હતી અને જે બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો. તો ઇજાગ્રસ્ત થયા છે અનેક વિદ્યાર્થીઓ. તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તો યુનિવર્સિટી પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલો છે તેને થાળે પાડ્યો પણ હતો. પરંતુ શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે હાલ તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે. વધુ વિગતો સાથે અનિતા પરમાર સંવાદદાતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી, ગઈકાલ રાતની ઘટના, વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો છે, શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો ગઈકાલે ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. જો વાત કરવામાં તો હોસ્ટેલના જે વિદ્યાર્થીઓ જે છે તેમણે એકબીજા સાથે મારામારી કરી હતી અને હોસ્ટેલમાં તોડફોડ કરી હતી. અને આ સમગ્ર મામલાને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહેવાય છે કે આ મામલે બેઠક બોલાવી હતી અત્યારે વહેલી સવારે અને ડીજીપી વિકાસ સહાયની સાથે. અને સાથે જો વાત કરવામાં આવે તો જે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક અને ક્રાઇમ બ્રાન્ચના JCB નીરજ બડગુજર છે તેમની સાથે અત્યારે હાલ તાત્કાલિક બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં આ જે આખો મામલો છે તેના વિશે ચર્ચા કરવામાં આવી. અત્યારે હાલ આપ સર્કિટ હાઉસના દ્રશ્યો જોઈ શકો છો. સર્કિટ હાઉસ ખાતે અત્યારે હાલ બેઠક થઈ હતી. ગઈકાલે જે ગુજરાત યુનિવર્સિટીમાં તોડફોડ થઈ હતી જેનું કહેવાય કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જે છે એમને અત્યારે હાલ બેઠક બોલાવી હતી. આ બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને હવે તેઓ ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો ગઈકાલની આ ઘટના છે અને આ ઘટનાની આપણે વાત કરવામાં આવે તો જે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી અને આ જે આખો મામલો છે એના માટે પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખ છે એમનું નિવેદન પણ સામે આવ્યું છે. જો સાથે વાત કરવામાં આવે તો ગુજરાત યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં જે વિદ્યાર્થીઓ છે તે લોકો વચ્ચે મારામારી થઈ હતી અને હોસ્ટેલમાં તોડફોડ કરવામાં આવી અને જાણે અસામાજિક તત્વો પણ વિદ્યાર્થીઓની વચ્ચે ઘૂસી ગયા હોય અને વધારે પડતું આજે તોડફોડ કરવામાં આવી છે. અને આખી ઘટનાની જે નોંધ છે તે હર્ષ સંઘવીએ લીધી છે અને તેમણે તાત્કાલિક ધોરણે બેઠક બોલાવી છે. અને બેઠક બોલાવ્યા બાદ અત્યારે હાલ બેઠકમાં ઘણી બધી બાબતો વચ્ચે તેમણે ચર્ચા કરી છે. પરંતુ અત્યારે હાલ તેમણે મીડિયાને કશું જણાવ્યું નથી. પરંતુ થોડીક ક્ષણો બાદ તેઓ ગુજરાત યુનિવર્સિટી ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. અત્યારે હાલ તેઓ બેઠક પૂર્ણ થઈને અહીંયાથી નીકળી ગયા છે. સાથે ડીજીપી વિકાસ સહાય પણ છે અને તેઓ અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. સમગ્ર ઘટનાનો તાગ તેમણે મેળવવાના છે. ત્યારબાદ જ તેમને જણાવશે કે હવે આગળ શું થશે. જો વાત કરવામાં આવે તો સમગ્ર મામલા અને લઈને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે અને જે લોકો દોષિત હશે તે લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. જો વધારેમાં વાત કહીએ તો અત્યારે હાલ ગૃહમંત્રી હર્ષ સંઘવી જે છે તેઓ તાત્કાલિક ગુજરાત યુનિવર્સિટી ખાતે અત્યારે પહોંચી રહ્યા છે. અહીંયા જે સર્કિટ હાઉસ ખાતે જે બેઠક કરવામાં આવી એ બેઠક સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ છે અને હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે તેના વિશે તેમણે થોડીક જ ક્ષણોમાં જણાવવાના છે. જે વિદ્યાર્થીઓને કયા પ્રકારની ઈજાઓ પહોંચે છે, કોઈ ગંભીર ઈજાગ્રસ્ત થયા છે વિદ્યાર્થીઓ? જો વાત કરવામાં આવે તો આજે મારામારી થઈ હતી એમાં વિદ્યાર્થીઓને થોડી ઘણી ઈજા પણ પહોંચી છે અને આ આખા મામલાને જે કહેવાય છે કે હર્ષ સંઘવીએ ખૂબ જ કડકાઈથી લીધું છે. અને યુવાનો જ્યારે આ પ્રકારનું કરતા હોય છે ત્યારે અને એમ પણ જો વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણી હવે જ્યારે નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં કોઈ પણ જાતની અંધાધૂંધી ના ફેલાય એટલા માટે થઈને તાત્કાલિક ધોરણે તેમણે અત્યારે હાલ બેઠક બોલાવી હતી. અને જે વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે તેમના ખબર અંતર પણ તેમણે પૂછવાના સાથે અસામાજિક તત્વો જે ગુજરાત યુનિવર્સિટીમાં ઘૂસી
આવ્યા હતા તેમના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જી, આ જે સમગ્ર ઘટના છે તેના સીસીટીવી, આ જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, કેટલા લોકોએ હુમલો કર્યો છે તે કોઈ તપાસમાં સામે આવ્યું હતું કે કેમ? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો સમગ્ર ઘટના જે છે તેના સીસીટીવી પણ સામે આવ્યા છે અને આ સીસીટીવી પ્રમાણે જો આપણે વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ છે તે લોકો ના આઈડી ને બધું ચકાસવામાં આવી રહ્યું છે અને હોસ્ટેલના વિદ્યાર્થીઓ કેટલા છે, બહારથી આવેલા કેટલા વિદ્યાર્થીઓ છે, આ સમગ્ર મામલાની તપાસ જે છે તે પોલીસ અત્યારે હાલ કરી રહી છે. સાથે જો વાત કરવામાં આવે તો જે વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે તેમના પણ ખબર અંતર હર્ષ સંઘવી પૂછવાના છે. સાથે જ તેઓ અત્યારે હાલ અહીંયાથી બેઠક પૂર્ણ કરીને નીકળી ગયા છે. સાથે ડીજીપી વિકાસ સહાય પણ ગયા છે અને તેઓ ઘટના સ્થળે અત્યારે હાલ જશે અને સમગ્ર મામલો જે છે તેનો તાગ મળવશે. જી, શું લાગી રહ્યું છે કે સરકાર દ્વારા હાલ તપાસના આદેશો પણ આપવામાં આવ્યો છે, પોલીસ કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરશે? જી, વાત કરવામાં આવે સ્મિતા તો સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તાત્કાલિક હર્ષ સંઘવીને જ્યારે ખબર પડી કે આ પ્રકારની ઘટના ગુજરાત યુનિવર્સિટીમાં બની છે, જે ગુજરાતની જાણીતી યુનિવર્સિટી અને નંબર 1 યુનિવર્સિટી તરીકે પણ ઓળખાતી હોય છે, ત્યારે આ યુનિવર્સિટીમાં આ પ્રકારની ઘટના જે છે તે બિલકુલ સાંખી લેવામાં નહીં આવે તેવું તેમણે જણાવ્યું છે. સાથે જો વાત કરવામાં આવે તો જેવી તેમને ખબર પડી કે આ પ્રકારની ઘટના સામે આવી છે, તાત્કાલિક તેમણે એક બેઠક બોલાવી અને આ બેઠકની અંદર જો વાત કરવામાં આવે તો ડીજીપી વિકાસ સહાય, તેમની સાથે જેસીબી ક્રાઇમ બ્રાન્ચના જેસીબી નીરજ બડગુજર પણ હાજર હતા. સાથે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક તેમણે પણ હતા અને આ ત્રણેય લોકોએ અત્યારે હાલ તાત્કાલિક સર્કિટ હાઉસ ખાતે બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં જરૂરી એવી ડિસ્કશન કરવામાં આવી છે અને આ જે વિદ્યાર્થીઓ જે ઘાયલ થયા છે અને જે લોકોએ મારામારી કરી છે, જે અસામાજિક તત્વોએ આતંક ફેલાવ્યો છે, તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને તાત્કાલિક આ મામલો જે છે તેના ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવે તેવું તેમણે જણાવ્યું છે. સાથે જો વાત કરીએ તો અત્યારે હાલ તેઓ ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચ્યા છે અને ત્યાં જઈને સમગ્ર પરિસ્થિતિનો પહેલા તેમણે તાગ મેળવશે, ત્યારબાદ તેઓ મીડિયાને પણ સંબોધશે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સાથે જ ગુપ્તચર એજન્સીઓ પણ સતર્ક થઈ ચૂકી છે, તો આ મામલે કાર્યવાહી કરવાના આદેશ આપશે. એક તોફાનીની ઓળખ કરી અને કડક કાર્યવાહી પણ થશે. તો બીજી તરફ તપાસનો આદેશ પણ અપાશે. કડક કાર્યવાહીની ગૃહ રાજ્યમંત્રીએ સૂચના આપી છે. વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો છે, કોઈને પણ નહીં બક્ષવાના આદેશ આપ્યા છે. તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. હર્ષ સંઘવીની અધિકારીઓ સાથેની બેઠક પૂર્ણ થઈ છે. કિસ્સો રાજકીય રંગ ન પકડે તેની સૂચનાઓ આપવામાં આવી છે. સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે. ગુપ્તચર એજન્સીઓ પણ સતર્ક બની ચૂકી છે, સતર્ક થઈ ચૂકી છે. સમગ્ર મામલે કાર્યવાહી કરાશે. સર્કિટ હાઉસ પર યોજાયેલી બેઠક પૂર્ણ થઈ છે. હર્ષ સંઘવીની અધિકારીઓ સાથેની બેઠક પૂર્ણ થઈ છે. તો કિસ્સો રાજકીય રંગ ન પકડે તેની પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. मेरा नाम अहमद तारिक फ्रॉम अफगानिस्तान। कल रात को एक वारदात हुई, कितने बजे की वारदात थी और क्या घटना थी? कल रात 11 बजे के आसपास 10-15 लोग आया था और उसका 3 लोग हॉस्टल में अंदर आया था और इधर जो मुस्लिम नमाज़ पढ़ रहे थे तरावे, उन लोगों को बोल दिया कि इधर नमाज़ पढ़ने के लिए परमिशन नहीं है, अलाउ नहीं है, आपको कौन परमिशन दिया था, और बोल दिया कि जय श्री राम, और सिक्योरिटी गार्ड आ गया, उसको निकाल दिया बाहर और वो बाहर से थप्पड़ के साथ इधर जो मुस्लिम नमाज़ पढ़ रहे थे उन लोगों को मार दिया. ये मुस्लिम लोग सारे लोग गए, स्टूडेंट नॉट ओनली मुस्लिम्स, दूसरे देशों में भी सारे स्टूडेंट गए थे उस रूम के अंदर. तो फिर उन लोगों को रूम में अंदर भी अटैक किया था. सारे शीशा तोड़ दिया, लैपटॉप वगैरह तोड़ दिया, वॉलेट चोरी किया था, फ़ोन टूट गया, लैपटॉप भी टूट गया, व्हीकल का भी टूट गया. वो जो लोग स्टूडेंट है उसके साथ व्हीकल था, बाइक था, उसके सारे टूट गया और 5 लोगों का इंजरी हो गया. अफगानिस्तान से, श्रीलंका से, तुर्कमेनिस्तान और 2 लोग अफ्रीका से, उनका इंजरी हो गया था. अभी तो एडमिट है SVP हॉस्पिटल में. आपने आपकी एम्बेसी या पुलिस में कुछ जानकारी दी है? पुलिस ये जो हुआ था उसके आधा घंटे बाद आ गया.
आधा घंटे बाद तक जब आ गया तो वो सारे लोग भाग गया और एम्बेसी को जो स्टूडेंट थे सारे एम्बेसी को कॉल किया था और एम्बेसी अभी वो बोले कि अभी विल टेक एक्शन। ये जो अभी हो गया वो उन लोगों को एक्शन ले गया 100% दे विल टेक एक्शन। फरियाद कुछ की સમાચાર પ્રાપ્ત થયા છે વિદ્યાર્થીએ ચર્ચા દરમિયાન હારૂન અફઘાનીએ થપ્પડ મારી હતી અને મામલો બીચકાયો તો હારૂન અફઘાનીએ થપ્પડ મારતા સમગ્ર મામલો છે તે બીચકાયો હતો। બહારથી આવેલા લોકો ગાર્ડ સાથે ચર્ચા કરતા હતા તો સિક્યુરિટી સાથે ચર્ચા કરતા હતા જેમાં ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાનો મામલો આ મામલે કાર્યવાહી હાથ ધરાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા શિવાંશુ સિંહ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, હાલ ગૃહ રાજ્યમંત્રીની બેઠક પૂર્ણ થઈ છે, કયા પ્રકારના કોઈ કાર્યવાહીના પગલાં સામે આવ્યા છે, કોઈ સૂચનાઓ આપવામાં આવી, શું માહિતી? ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર પથ્થરમારોની ઘટના સામે આવી હતી। તે ઘટનાની અંગેની જે નોંધ છે તે ગૃહમંત્રી દ્વારા લેવામાં આવી હતી ને ત્યારબાદ જે સમગ્ર મામલો જે છે પ્રકાશમાં આવ્યો હતો અને હાલ ગૃહમંત્રી દ્વારા જે છે સર્કિટ હાઉસમાંથી બેઠક પૂર્ણ થઈ છે। તે બેઠકમાં યહમના મુદ્દાઓ ઉપર તમામ અધિકારીઓ જે છે હાજર રહ્યા હતા। ડીજી લેવલના અધિકારી હોય કે જીએસ મલિક હોય તે પણ હાજર રહ્યા હતા। સાથે વાત કરવામાં આવે કે જે રીતે જે અસામાજિક તત્વો હોય તેમની ઓળખ પરેડ કરવા માટે પોલીસના સખ્ત આદેશ આપ્યા છે અને સાથે ટૂંક જ સમયગાળામાં જે છે તે અધિકારીઓને આદેશ આપવામાં આવે કે જે લોકો અસામાજિક તત્વો દ્વારા જે છે તે જે હુમલો કરવામાં આવ્યો હતો તે હુમલાને લઈને કોણ હતા અને કઈ રીતે હુમલો કર્યો હતો, શું બાબતે તેને લઈને તપાસના આદેશ આપ્યા હતા। સાથે બીજી જો આપણે વાત કરીએ તો સંઘવી દ્વારા જે છે તો રાજકીય રંગ ના ગરમાય તે માટે ધ્યાનમાં લઈને અધિકારીઓ સાથે ખાસ રૂપે બેઠક કરવામાં આવી છે। કારણ કે લોકસભા ઇલેક્શન જ્યારે નજદીક હોય તેને લઈને પણ ખાસ રૂપે જે છે રાજ્ય સરકાર ધ્યાન આપી રહી છે। તેના લઈને પણ જે ગંભીર બાબતના ધ્યાનમાં લઈને જે સ્ટુડન્ટો છે તેમની પણ સુરક્ષાને લઈને હાલ પોલીસ બંદોબસ્ત ચોક્કસ ગોઠવાવી દેવામાં આવે છે અને સાથે બીજી બાજુ આપણે વાત કરીએ તો એસીપી કક્ષાના લેવલો અને અધિકારીઓ જે છે તે તપાસ કરી રહ્યા છે અને ઘટના સ્થળે હાલ એસીપી ડીસીપી કક્ષાના અધિકારી પણ હાજર છે અને ટૂંક જ સમયમાં જે છે પોલીસ કમિશનર પણ પહોંચશે અને ક્રાઇમ એસઓજી સહિતની તમામ એજન્સીઓ પણ છે અને સાથે હર્ષ સંઘવી દ્વારા પણ એ જણાવવામાં આવે કે જે ગુપ્તચર એજન્સીઓ ક્યાંક ને ક્યાંક નાકામ રહી છે। કારણ કે યુનિવર્સિટી કેમ્પસ શિક્ષાનો ધામ કહેવાય છે। આ શિક્ષાના ધામમાં અચાનક આવી રીતે ગતિવિધિ થવાનો ખૂબ જ એક કહેવાય નિંદનીય બાબત છે। કારણ કે રાત્રિનો સમય હતો તે દરમિયાન સિક્યોરિટી ગાર્ડ દ્વારા જે છે જે રીતે વીજ બચાવ કરવામાં આવી રહ્યો હતો સાતથી આપણે જે વિડીયોમાં જોયો હતો અને સાથે જે નાગરિકો હતા ખાસ તौर જે વિદેશી નાગરિકો પર તેના પર પથ્થરમારો કરતા નજરે પડતા યુવાન પણ વિડીયોમાં જોવા મળી રહ્યા હતા અને સાથે જે બાબત હતી આપણે બાબતની વાત કરીએ તો જે યુવાન હતા અફઘાનિસ્તાનના તે નમાઝ અદા કરી રહ્યા હતા તે દરમિયાન ઘટના સામે આવી હતી અને તે ઘટનાને લઈને જે સમગ્ર મામલો છે ભીચકાયો છે, રાજકારણ પણ ગરમાયો છે અને સાથે પૂર્વ એમએલએ ગયાસુદ્દીન શેખે પણ પોલીસ ઉપર આક્ષેપ કર્યા છે કે આ રીતની ગંભીર બાબતને લઈને પોલીસને કોઈ પણ પ્રકાર નોંધ લીધી નથી। તેના પણ એને ગંભીર આક્ષેપ સાથે જે કહી શકાય કે રાજકારણને ગંભીર રીતે ગરમાઈ ગયો છે। સાથે કહીએ તો અસરુદ્દીન ઓવૈસી પણ જે છે તેમને ટ્વીટ કર્યો છે અને બીજી તમામ જે રાજકારણીઓ છે તે પણ આના મામલે રાજકારણ કરી રહ્યા છે। પરંતુ મોટો સવાલ ત્યાં છે કે આ લોકો કોણ હતા, કઈ રીતે આવ્યા હતા અને કેમ આવ્યા હતા, એનો મકસદ શું હતો, કારણ કે કોના દ્વારા મોકલ્યા હતા તે સૌથી મોટો સવાલ સામે આવી રહ્યો છે। બીજી બાજુ આપણે વાત કરીએ તો એ કયા સંગઠનથી જોડાયેલા હતા, કોણ લોકો હતા અને કયા વિષયને આધારે જ આવ્યા હતા તેની તપાસ હાલ ગુજરાત પોલીસના તમામ જે અધિકારીઓ તે પણ કરી રહ્યા છે। આઈપીએસ લેવલના અધિકારીઓ પણ ત્યાં હાજર છે અને સાથે તમામ જે ઘટનાની જાણ છે તે હર્ષ સંઘવી સુધી પહોંચી હતી। ત્યારબાદ ગૃહ મંત્રાલય પણ નોંધ લીધી હતી। નોંધ લીધા પછી તમામ જે અધિકારીઓ હાલ તપાસ કરી રહ્યા છે અને તપાસમાં જે પણ સામે આવશે તેને ગંભીર રૂપથી કાર્યવાહી કરવામાં આવશે। જી, ગઈકાલ રાત્રે આ ઘટના બની હતી। તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાનો મામલો, વિદ્યાર્થી હારૂન અફઘાનીને થપ્પડ મારતા બબાલ થઈ હતી। તો ચર્ચા દરમિયાન હારૂન અફઘાનીએ થપ્પડ મારી હતી તો મામલો બીચકાયો હતો। હારૂન અફઘાનીએ થપ્પડ મારતા મામલો બીચકાયો।
તો સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવશે. બહારથી આવેલા લોકો ગાર્ડ સાથે ચર્ચા કરતા હતા, સિક્યુરિટી સાથે ચર્ચા કરતા નજરે પડ્યા હતા. તો આ મામલે હાલ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાનો મામલો સામે આવ્યો. વિદ્યાર્થી હારૂન અફઘાનીને થપ્પડ મારતા બબાલ થઈ હતી અને ચર્ચા દરમિયાન હારૂન અફઘાનીએ થપ્પડ મારતા જ મામલો વિચકાયો. તો સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ આ મામલે આજે સમગ્ર જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવીના આધારે તપાસનો દોર શરૂ કરાશે. તો બહારથી આવેલા લોકોએ સિક્યુરિટી સાથે વાત કરી હતી. વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ ભાવસર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી, ગઈકાલ રાત્રે આ હુમલાની ઘટના બની છે. અત્યાર સુધી ક્યાં સુધી તપાસ કરવામાં આવી છે? કોઈ સામે આવ્યું છે કે નહીં તપાસમાં? હા, બિલકુલ જે પ્રમાણે ગઈકાલે રાતે જે યુનિવર્સિટીના એ અને બી બ્લોકો છે, જે મારામારીના જે વિડીયો છે તે વિડીયો સામે આવ્યા હતા. ત્યારબાદ પોલીસ છે તે પોલીસ એક્શન મોડમાં આવી હતી. જો વાત કરવામાં આવે તો ગુજરાત યુનિવર્સિટી ખાતે રહેતા વિદેશી જે યુવકો છે તે યુવકો દ્વારા ધાર્મિક ગતિવિધિને લઈને અગાઉ પણ છે થોડા સમય પહેલા માથાકૂટ છે તે માથાકૂટ થઈ હતી. પરંતુ જે પ્રમાણે ગઈકાલે રાતે જે મામલો છે તે મામલો વિચક્યો હતો. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે વિદેશી વિદ્યાર્થીઓ છે તે વિદેશી વિદ્યાર્થીઓ જ્યારે નમાઝ પડતા હતા ત્યારે અમુક વિદ્યાર્થીઓ છે ત્યારે તે સિક્યુરિટી ગાર્ડ સાથે ચર્ચા કરતા હતા. તે દરમિયાન જે એક યુવક છે જે અફઘાની નાગરિક છે, હારૂન અફઘાની નામનો જે યુવક છે તે યુવક દ્વારા જે લોકો ચર્ચા કરતા હતા તે લોકોમાંથી એક વ્યક્તિને જે લાફો છે તે લાફો મારી દીધો હતો. ત્યારબાદ સમગ્ર જે ઘટના છે તે ઘટના ઘટી હતી અને લોકોના જે ક્યાંક ને ક્યાંક ટોળા છે તે ટોળા ઉશ્કેરાઈ ગયા હતા. અને ત્યાં આગળ જે ગુજરાત યુનિવર્સિટી ખાતે જે મારામારી અને જે વાહનોના તોડફોડના જે દ્રશ્યો છે તે દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારબાદ રાજ્ય ગૃહ મંત્રાલય પણ ક્યાંક ને ક્યાંક એક્શન મોડમાં હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ પોલીસ કમિશનર અને રાજ્ય પોલીસ વડા દ્વારા સર્કિટ હાઉસમાં જે બેઠક છે તે બેઠકોનો દોર છે તે દોર અત્યારે હાલ કરવામાં આવી રહ્યો છે. અને સાથે જ જે વિદેશી નાગરિકો છે તેમને કોઈ પણ પ્રકારનું જે ભય ના રહે તે પ્રમાણનું જે વાતાવરણ છે તે વાતાવરણ સર્જવાનો પ્રયત્ન છે તે પણ કરવામાં આવી રહ્યો છે. જી, કેટલા લોકોની અત્યાર સુધીમાં કોઈ અટકાયત કરવામાં આવી છે? કંઈ સામે આવ્યું છે કે કેમ? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં તો જે લોકો ગઈકાલ રાતે જે માથાકૂટ કરવામાં આવી હતી અને મારામારીના જે વિડીયો સામે આવ્યા હતા ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા અલગ અલગ જે ટીમો છે તે ટીમો બનાવવામાં આવી છે અને જે વિદ્યાર્થીઓ કોણ અંદર હતા જે મારામારી કરવામાં આવી હતી તે વિદ્યાર્થીઓને હાલ જે ઓળખ છે તે ઓળખ કરી લેવામાં આવી છે અને હાલમાં થોડાક સમયમાં તે લોકોની ધરપકડ છે તે ધરપકડ કરી લેવામાં આવશે. જી, આ ખૂબ ગંભીર ઘટના કહેવાય. તો હાલ યુનિવર્સિટીમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? બિલકુલથી ખૂબ જ મોટી ગંભીર ઘટના કહી શકાય કે જે પ્રમાણે જે ગુજરાત રાજ્યમાં જે બહારથી વિદેશી વિદ્યાર્થીઓ છે તે ભણવા આવતા હોય છે અને સાથે સાથે તેમની સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારના જે સવાલ છે તે સવાલ અગાઉ ક્યારે પણ નથી ઉભા થયા. પરંતુ જે પ્રમાણે અત્યારે હાલમાં જે ગઈકાલે ગત મોડી રાતે જે બનાવ બન્યો ત્યારબાદ હાલ ગુજરાત યુનિવર્સિટી છે તે ક્યાંક ને ક્યાંક પોલીસ છાવણીમાં છે તે ફેરવાઈ ગયો તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને લોકલ પોલીસ છે તે પોલીસ અત્યારે હાલ ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત છે. જી, તોફાની તત્વોને પકડવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે, તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. શું માહિતી? બિલકુલથી જે લોકોએ ગઈકાલ રાતે જે તોફાન જે સર્જ્યું હતું ને ત્યારબાદ પોલીસ છે તે પોલીસ અત્યારે હાલ એક્શન મોડમાં આવે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો જેટલા પણ જે તોફાની તત્વો છે તે તોફાની તત્વોને ઝડપી પાડવા માટે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સૂચના છે તે સૂચના આપી દેવામાં આવી છે. પોલીસ દ્વારા પણ અલગ અલગ ટીમો છે તે ટીમો બનાવીને જે આરોપીઓ છે તે આરોપીઓને ઝડપી પાડવા માટે એક્શન લેવામાં આવી રહ્યા છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો કિસ્સો રાજકીય રંગ ન પકડે તેની પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે. ગુપ્તચર એજન્સીઓ પણ સતર્ક થઈ ચૂકી છે. તો હાલ કડક કાર્યવાહીની સૂચનાઓ પણ આપવામાં આવી. ગૃહ રાજ્યમંત્રીએ સૂચનાઓ આપી છે. તો બહાર વિદેશથી અહીંયા વિદ્યાર્થીઓ ભણવા આવ્યા હતા અને આ ઘટના બની. ખૂબ ગંભીર મુદ્દો કહી શકાય. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો. વિદ્યાર્થી હારૂન અફઘાનીને થપ્પડ મારતા બવાલ થઈ હતી. તો ચર્ચા દરમિયાન હારૂન અફઘાનીને થપ્પડ મારી હતી અને જે બાદ મામલો વિચકાયો. હારૂન અફઘાનીએ થપ્પડ મારતા સમગ્ર મામલો છે તે વિચકાયો હતો. તો આ મામલે કાર્યવાહી પણ હાથ ધરાશે. બહારથી આવેલા લોકોએ સિક્યુરિટી સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા. તો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો મામલો સામે આવ્યો. સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે.
વધુ તપાસ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. ચર્ચા દરમિયાન હારૂન અફઘાનીએ થપ્પડ મારી હતી અને જે બાદ હાલ કાર્યવાહી પણ કરવામાં આવશે. સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરાશે. તો બહારથી આવેલા લોકોએ સિક્યુરિટી સાથે વાત પણ કરી હતી. તો યુનિવર્સિટીમાં હુમલાની ઘટના બની છે, મારામારીની ઘટના બની છે અને જેમાં અનેક વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. વિદેશથી આવેલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા અને હુમલો કરવામાં આવ્યો છે અને જે બાદ હાલ આ મામલે તપાસના દોર શરૂ કરવામાં આવશે. તો સમગ્ર જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ હતી. તો અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં તોડફોડ મામલે ગૃહ રાજ્યમંત્રીએ ગુનાની ગંભીરતા જોતા તાત્કાલિક બેઠક પણ બોલાવી હતી. બેઠક પૂર્ણ થઈ ગઈ છે. તો તેમજ તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે. જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી. સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે. તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં તોડફોડ કરવામાં આવી હતી, માર મારવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓને. તો બીજી તરફ વિદ્યાર્થીઓ ગંભીર રૂપે ઇજાગ્રસ્ત પણ થયા હતા. તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ હાલ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે તાત્કાલિક બેઠક પણ બોલાવી હતી અને તપાસના આદેશ પણ આપ્યા છે. તો ચર્ચા દરમિયાન હારૂન અફઘાનીએ થપ્પડ મારતા જ મામલો બિચકાયો હતો. તપાસના આદેશો આપવામાં આવ્યા છે. જવાબદારો સામે કડક પગલાં ભરવાની પણ સૂચનાઓ આપવામાં આવી. તો આ મામલે હાલ કાર્યવાહી કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે. તો કેટલા લોકોએ હુમલો કર્યો હતો તે અંગે હાલ તપાસ કરવામાં આવશે. સીસીટીવીના આધારે તપાસનો દોર શરૂ કરવામાં આવશે. તો ગઈકાલ રાતની આ ઘટના છે, જેમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. તો નમાઝ પડતા હતા અને તે સમયે હુમલો કરવામાં આવ્યો છે. તો શેના કારણે હુમલો કરવામાં આવ્યો છે તે ચોક્કસ કારણ પૂછપરછ બાદ સામે આવશે. તો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હતો. વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. ચર્ચા દરમિયાન હારૂન અફઘાનીએ થપ્પડ મારી હતી. તો આ મામલે કાર્યવાહી કરવામાં આવશે. હારૂન અફઘાનીએ થપ્પડ મારતા સમગ્ર મામલો બિચકાયો. બહારથી આવેલા લોકોએ સિક્યુરિટી સાથે ચર્ચા કરતા હતા. તો સમગ્ર મામલે પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. આ મામલે કાર્યવાહી પણ કરવામાં આવશે.